હેલો ફેમિલી, જે શહેરમાં હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના હમણાં વાગી રહ્યા છે 10:30. અત્યારનું બહાર થોડું કામ છે તો બહાર જવા કરું છું. અત્યારે થોડું કામ હતું તો અહીંયા ફાઇનાન્સમાં ઉપર આવ્યા હતા, બટ થોડું કામ નહીં થયું તો હવે બીજું કામ છે તો સ્વીટુને માટું લેવાની ઈચ્છા તો માટું લેવા જઈએ છીએ હવે. તો ચલો હવે માટું લેવા માટે અત્યારે અમે માટું લેવા આવ્યા છીએ. માટલું ચેક કરે છે. ગરમી પણ બહુ લાગે છે, જોઈ લે ને. માટલું ચેક કરી લીધું છે. શું થયું? સીધું ચેક કરે છે બરાબર છે કે નહીં માટલું. તો સ્વીટુએ ફાઇનલી માટલું ફાઇનલ કરી લીધું છે. હવે ઘરે જઈએ છીએ. તો અમે બજારથી નીકળતા હતા અને ઘરે જવા માટે રિટર્ન થયા તો ગરમી બહુ લાગતી હતી, તો રસ્તામાં લીંબુ શરબત પીવાનો વિચાર કર્યો. પછી લીંબુ શરબત પીવા ઊભા રહી ગયા, કારણ કે ગરમી બહુ લાગે તો આવામાં લીંબુ શરબત પીએ તો સારું લાગે. ગરમી બહુ લાગે છે. તો ફાઇનલી અત્યારે અમે ઘરે આવી ગયા છે અને સ્વીટુને માટલું લેવાની ઈચ્છા થઈ હતી તો માટલું લઈ લીધું છે. વિચાર કર્યો તો પહેલાં મોટું માટલું લઈએ, પછી સ્વીટુ કે નાનું માટલું લઈ લઈએ, તો પછી નાનું માટલું ફાઇનલ કરીને પછી નાનું માટલું લીધું. કારણ કે એમાં શું કહેવાય કે થોડુંક ઓછું પાણી સ્ટોર કરીએ અને રોજ ફ્રેશ પાણી ઠંડુ પીવા મળે એમ કરીને પછી સ્વીટુએ વિચાર કર્યો તો નાનું માટલું ફાઇનલ કર્યું. જો તમને માટલું હું તમને બતાવું છું. માટલું તમે જોઈ શકો છો, આવું માટલું ફાઇનલ કર્યું છે સ્વીટુએ. કારણ કે ગરમીમાં હવે ઠંડુ પાણી પીવા જોઈએ તો માટલાથી બેસ્ટ વસ્તુ શું હોઈ શકે, એટલે પછી માટલું લઈ આવ્યા ફાઇનલી. તો ફાઇનલી સ્વીટુએ છે ને માટલું પાણીથી ભરી દીધું છે. હવે ઠંડુ પાણી પીવાનું મળશે. બરોબર સેટ થઈ ગયું ને? ચાલો ઠંડુ પાણી પીશું હવે. તો સાંજના વાગી રહ્યા છે 7 અને હું સ્વીટુ નીકળી ગયા છે નાની શોર્ટ રાઈડ પર સાંજે થોડું ફરવા માટે. સાંજનો ટાઈમ થોડો ઠંડો ઠંડો હોય ને એટલે ફરવા માટે નીકળ્યા થોડા.
તો અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધું દિવસનું કામ પતાવીને હવે જમવા કરું છું. જમવામાં આજે હલકું બનાવ્યું છે, ખીચડી બનાવી છે, તમે જોઈ શકો છો. ખીચડી કેમ જમવાનું સારું ના કહેવાય? તો હવે હું જમી લઉં. તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરું છું. મળીએ છીએ નવા વ્લોગ સાથે. બાય.